हेलो विद्यार्थी मित्रों, हूँ अभिषेक परमार तमाરું NV5 પર સ્વાગત કરું છું। આજના વિડીયોમાં પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી કે જેમાં સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 2 આપણે જોવાના છીએ। જે કોઈ પણ નવા જોડાયેલા હોય તે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરી દેજો અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં, કરતા નથી। ચલો સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન નંબર 2, જ્યારે પ્રથમ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીનું પ્રથમ 4 પદ શોધો। बरोबर, प्रथम 4 पद में तमने शिखाव्या था, न ये जोया होय तो प्रस्तावनामां आपेला छे। प्रथम 4 पद एटले क्या? पेलुं पद a, आपणे व्यापक स्वरूप आनुं जोयुं हतुं। बीजुं पद एटले a + d, त्रीजुं पद एटले a + 2d अने चौथुं पद एटले a + 4d। आपणे शिखाता आवुं तो बस आमां खाली किंमत मूकवानी छे। a एटले 10, बीजामां a + d, a 10 અને d પણ કેટલા છે? 10, 10 ને 10 20, પછી a + 2d, a એટલે 10, 2d એટલે 10, તો 10 2 દાણ 20, તો કેટલા થઈ ગયા? 30 અને અહીંયા 10, અહીંયા 3d આવશે। એક જ મિનિટ, હા, અહીંયા શું આવશે? a + 3d। જલ્દીમાં શિફ્ટ થઈ ગયું। 3d 10 + 3 કૌંસમાં 10, બરોબર છે। તો 10 + 30 તો કેટલા થઈ ગયા? 40। 4 પદ મળી ગયા। ક્યાં? 10 20 30 અને 40, બરોબર। આવો સિમ્પલ દાખલો ઘણીવાર પૂછાતો હોય છે। ચલો દાખલા નંબર પછીનો, a - 2 અને d કેટલા છે? 0। તો ચલો કિંમત મૂકી દો। a, પેલું પદ a થાય -2, बीजू पद शू होय? a + d, बरोबर। तो -2 + 0 કેટલા થાય? -2 થાય। ત્રીજું a + 2d, बरोबर ने -2 + 2 કૌંસમાં 0, તો શું થાય? -2 + 2 ગુણ્યા 0 એટલે 0, -2 અને a + 3d, તો -2 + 3 કૌંસમાં 0, તો શું આવે? -2 + 3 ગુણ્યા 0 એટલે 0 અને -2, તો 4 પદ ક્યાં મળ્યા? -2 -2 અને -2। ક્લિયર છે? તફાવત 0 એટલે આપણે આવું શીખાતા સમાંતર શ્રેણીના 3, ઘટતી, વધતી અને તટસ્થ, બરોબર, કે જેમાં તફાવત કેવો હોય? 0, બરોબર છે। ચલો પછીનો, a 4 છે અને d -3 છે। જોજો ખાસ, નિશાનીમાં ભૂલ ના કરતા, ખાસ કહું છું, નિશાનીમાં ભૂલ ના કરતા। ચલો a = 4 પેલું પદ મળી ગયું। બીજું પદ શું છે? a + d, બરોબર। 4 + -3, તમે આને આવી રીતે લખશો ને, 4 + -3, 4 - 3 એટલે 1। પછી ત્રીજું પદ a + 2d, बरोबर, लखशो शू? 4 + 2 કૌંસમાં -3, बरोबर છે। તો 4 + -3 દુને 6, 4 - 6 એટલે -2, અને પછીનું a + 3d, a એટલે 4, 3, d એટલે -3, તો 4 + -3 તેરી 9, 4 માંથી 9 જાય તો 5, મોટાની નિશાની -5, તો જો 4 પદ મળી ગયા, બરોબર। ત્યાં લખી નાખી ક્યાં 4 પદ છે? 4 1 -2 -5, ડન છે। ચલો આર્યભટ્ટ બેચ, બરોબર, એપ્લિકેશનમાં સ્ટાર્ટ થઈ ગયું છે। ન જોડાયા હોય તો પ્લીઝ જોડાઈ જાજો। નોમિનલ પ્રાઇસમાં તમને આખું ગણિત કરાવવામાં આવશે લાઈવ ઇન્ટરેક્ટિવ ક્લાસ સાથે, રાઈટ। ચલો a = -1 અને d = 1/2 છે। અહીંયા જો 1/2 છે એને હું લખી શકું 0.5, હા કે ના? લખી શકું 1/2 ને 0.5, બરોબર। તમને ખ્યાલ છે અડધો એટલે શું થાય? 0.5। તો દાખલો ઈઝી થઈ જશે। અધરવાઇઝ તમે અપૂર્ણાંક કરશો, દાખલો કેવો થશે? થોડો ટ્વિસ્ટેડ થતો જશે। આવશે જવાબ બેમાં સરખા, બરોબર। ચલો પેલું a -1, બરોબર, પછી શું છે? a + d, -1 + 0.5, તો શું થાય?
-1 માંથી અડધો જાય તો -0.5 બરોબર, વત્તે ઓછે ઓછા 1 માંથી 0.5 જાય તો 0.5 અને મોટા નિશાની -0.5 બરોબર છે. a વત્તા 2d એ કેટલા છે -1 વત્તા 2d કેટલા છે 0.5. ચલો સરખું લખી નાખી -1 0.5 ગુણ્યા 2 0.5 ને 0.5 1 થઈ જાય તો -1 અને વત્તા 1 શું થઈ ગયા 0 બરોબર. ચલો 3 પદ થઈ ગયા. ચોથું પદ a વત્તા 3d -1 વત્તા 3 કૌંસમાં 0.5. ચલો -1 વત્તા 1.5 થઈ જશે બરોબર, ઓછે વત્તે ઓછા 1.5 માંથી 1 જાય તો 0.5. તો ચલો 4 પદ મળી ગયા. ક્યાં ક્યાં મળ્યા લખી નાખી -1 -0.5 0 અને 0.5. ડન છે આ દાખલો ડન. ચલો પાંચમો -1.25 અને -0.25 બરોબર છે. ચલો a બરાબર -1.25 પેલું પદ મળી ગયું. બીજું પદ શું છે a વત્તા d બરોબર. a છે -1.25 અને d કેટલા છે -0.25. એટલે નિશાનીમાં જોજો પત્તા ન કરી નાખતા નગર 1.50 થઈ જશે એટલે ધ્યાન રાખજો. નિશાની હવે બદલાવી છે -1.25 વત્તે ઓછે ઓછા 0.25 ઓછે ઓછે વત્તા બરોબર. તો નિશાની કેવી -1.25 વત્તા 0.25 તો શું આવશે 1.50 બરોબર છે રાઈટ. ચલો ત્રીજું પદ ગોતસી a વત્તા 2d a કેટલા છે -1.25 વત્તા 2d કેટલા છે 0.25 પણ કેવા છે આ માઇનસ. લખી દઉં પ્રોપરલી -0.25. ચલો -1.25 વત્તે ઓછે ઓછા 0.25 ગુણ્યા 2 0.50 બરોબર છે. ઓછે ઓછે વત્તા 1.25 વત્તા 50 1.75 અને મોટા નિશાની -1.75 બરોબર છે. ચલો a વત્તા 3d એ કેટલા છે -1.25 વત્તા 3d કેટલા છે -0.25. ચલો -1.25 વત્તે ઓછે ઓછા 3 ગુણ્યા 0.25 25 તેરી 75 એટલે 0.75 બરોબર છે. ઓછે ઓછે વત્તા 1.25 માં 75 જાય તો પૂરા 2 થઈ જાય બરોબર છે. તો બધા ચારે ચાર પદ મળી ગયા. ચલો લખી નાખી -1.25 આ પણ માઇનસ આવશે બરોબર. -1.25 -1.50 -1.75 અને -2 બરોબર છે. ચલો દાખલા નંબર 2 અહીંયા સમાપ્ત થાય છે બરોબર, પૂરો થાય છે. જો સમજાતું હોય તો લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. મળી છે નવા વિડીયો સાથે. ટિલ ધેન બાય.